એકદમ ખતરનાક માનવામાં આવતી થેલેસીમિયાની બીમારી મોટાભાગે બાળકોમાં જોવા મળતી હોય છે। આજે પણ દેશમાં અનેક બાળકો આ જીવલેણ બીમારીથી પીડાઈ રહ્યા છે। ત્યારે દેશને થેલેસીમિયા મુક્ત બનાવવા માટે રોટરી ક્લબ દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। થેલેસીમિયા એ ગંભીર બીમારી છે અને મોટાભાગે આ બીમારી બાળકોમાં જોવા મળતી હોય છે। આ બીમારીથી પીડાતા બાળકના શરીરમાં ઉત્પાદન થતું રક્ત ખૂબ જ ઝડપથી નાશ પામતું હોવાથી બાળક અશક્ત થઈ જતું હોય છે। આ બીમારીથી પીડાઈ રહેલા બાળકોને નિયમિત રીતે નવું રક્ત આપવું પડતું હોય છે। ઘણીવાર રક્તની અછતના લીધે થેલેસીમિયાગ્રસ્ત દર્દી મોતને પણ ભેટતું હોય છે। ત્યારે આ બીમારીની જડ સુધી પહોંચી તેને દેશમાંથી નાબૂદ કરવા માટે રોટરી ક્લબ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત લોકોને થેલેસીમિયાની બીમારીથી અવગત કરવા અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે। રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 17 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર થેલેસીમિયા અવેરનેસ વીકની ઉજવણી કરી રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં થેલેસીમિયા રોગની જાગૃતિ ફેલાવવાનો છે। તો આ થેલેસીમિયા રોગ એટલે જો માતા અને પિતા બંનેમાં થેલેસીમિયા માઇનર એટલે કે જો માતા પિતા કેરિયર હોય તો તેમના 50% બાળકોમાં આ રોગ થેલેસીમિયા મેજર તરીકે આવે છે। આ એક આનુવંશિક બીમારી છે અને આવા બાળકોમાં હિમોગ્લોબિનમાં જે ગ્લોબિન પાર્ટમાં બીટા ચેઇન હોય તેના બંધારણમાં ખામી હોય છે। તેથી આવા બાળકોમાં લોહી તો બને છે પરંતુ તે ઝડપથી નાશ પામે છે। થેલેસીમિયાની બીમારી એ આનુવંશિક બીમારી છે, જે માતા પિતાના થેલેસીમિયા માઇનર હોય તેમના બાળકોમાં આ બીમારી આવવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે। જેથી આ બીમારીને અટકાવવા માટે લોકોએ લગ્ન કરતા પહેલાં જે રીતે કુંડળી મેળવતા હોય છે તેવી રીતે સ્ત્રી અને પુરુષનું થેલેસીમિયાનું સ્ક્રીનિંગ કરવું જોઈએ, તો આ બીમારીને આપણે નાબૂદ કરી શકીએ છીએ। તેના માટે પુખ્ત વયના દીકરા અને દીકરીઓનું થેલેસીમિયા સ્ક્રીનિંગ કરવું જરૂરી છે। તો અમારી અપીલ છે કે જેમ આપણે લગ્ન પહેલાં જન્મકુંડળી મેળવીએ છીએ તેમ આપણા દીકરા કે દીકરીનું થેલેસીમિયા સ્ક્રીનિંગ થયેલું હોવું જરૂરી છે। તેથી સામેના પાત્રમાં આ રોગ છે કે નહીં તેની માહિતી મળે અને તેથી આ રોગને આપણે આગળ ફેલાતો અટકાવી શકીએ। થેલેસીમિયાને અટકાવવા અને નાબૂદ કરવા માટે લોકોમાં કેટલીક જાગૃતિ લાવવી જરૂરી છે। યુવક અને યુવતીના લગ્ન પહેલાં તેમનું થેલેસીમિયાનું સ્ક્રીનિંગ કરવામાં આવે અને થેલેસીમિયા મુક્ત યુવક યુવતીના જ લગ્ન કરવામાં આવે તો આ બીમારીને નાબૂદ કરી શકાય છે। થેલેસીમિયાના માઇનર દર્દીઓને જો આપણે ઓળખી શકીએ યુવાન અથવા યુવતીઓમાં, તો એ અરસપરસ જો લગ્ન ન કરે તો થેલેસીમિયા સંપૂર્ણપણે નાબૂદ થઈ શકે છે અને વિશ્વના ઘણા દેશોમાં આ રીતે થેલેસીમિયા નાબૂદ થઈ ગયેલ છે। એટલે આ અનુસંધાનમાં રોટરી ક્લબ ડીસા દ્વારા રાયલા જે દાંતીવાડા મુકામે યોજાય છે તેમાં 130 યુવાન અને યુવતીઓનું ફ્રી સ્ક્રીનિંગ ટેસ્ટ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી ગોઠવવામાં આવેલ છે। થેલેસીમિયાની બીમારી ગંભીર મનાય છે। દેશમાં અનેક બાળકો આ બીમારીના લીધે મૃત્યુ પામતા હોય છે। ત્યારે રોટરી ક્લબ અને બાલ રોગના નિષ્ણાંતો થેલેસીમિયાથી બચવા માટે જે રીતે યુવક અને યુવતીના લગ્નની કુંડળીની જેમ થેલેસીમિયાનું સ્ક્રીનિંગ કરાવવું જરૂરી હોવાની સલાહ આપી રહ્યા છે। ત્યારે આ સલાહનું પાલન થાય તો દેશમાંથી થેલેસીમિયાને નાબૂદ કરવામાં સફળતા મળી શકે તેમ છે।